પુરુષોત્તમ માસની કથા અધ્યાય 7મો મળ માસને ઐશ્વર્યની પ્રાપ્તિ અમૃતધારા। સૂતજી બોલ્યા, હે તપોધન ભાઈઓ, તમે જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો અને પછી શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું। નારદે પૂછ્યું, એ મળ માસનું અપાર દુઃખ જણાવી ભગવાન વિષ્ણુ મૌન રહ્યા। તે પછી, હે બદ્રીનાથ નારાયણ, તે પુરુષોત્તમ પરમાત્માએ શું કહ્યું હતું તે હવે કહો। શ્રી નારાયણ બોલ્યા, હે પુત્ર નારદ, ગોલોકનાથ શ્રી કૃષ્ણ ભગવાને જે ગૃહ્ય વચન શ્રી વિષ્ણુને કહ્યું હતું તે જ હું કહું છું। દંભ રહિત ઉત્તમ ભક્તને સર્વ કહેવું જોઈએ। પુરુષોત્તમનું એ વચન ઉત્તમ કીર્તિ કરનાર, પુણ્યકાર, ઉત્તમ પુત્ર આપનાર, ઘણા બધા પુણ્યોને આપનારું છે, માટે અનન્ય ભક્તિથી તે સાંભળવા જેવું અને આચરવા જેવું છે। શ્રી પુરુષોત્તમે શ્રી વિષ્ણુને તે વેળાએ કહ્યું, હે વિષ્ણુ, આ મળમાસનો હાથ પકડી તમે અહીં લાવ્યા તે ઠીક કર્યું। આથી તમે લોકમાં કીર્તિ પામશો। તમે જે જીવનને સ્વીકારો છો તેને મેં જ સ્વીકાર્યો છે અને એમ જાણી તેને મારા જેવો સર્વોપરી કરીશ। હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્ય, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે ગુણોથી લોકોમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું તે સર્વ ગુણો આજથી આ મળ માસને અર્પણ કરું છું। તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ એવું પ્રસિદ્ધ નામ છે, તે પણ હે જનાર્દન હું આને આપું છું। આનો સ્વામી પણ હું જ થાઉં છું। આના નામથી આખું જગત પવિત્ર થશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓ અધિપતિ થશે। વળી જગતમાં પૂજ્ય અને વંદનીય થશે। આની પૂજા, જપ, તપ, દાન, વ્રત કરનાર સર્વ લોકોના દારિદ્ર્યનો નાશ થશે। બધા મહિનાઓ તો કામવાળા છે, પણ આને હું નિષ્કામ કરું છું। સર્વ લોકોને આ મોક્ષ આપનાર થશે। મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેને માટે આહાર રહિત તપસ્યા કરે છે, દ્રઢ વ્રતો ધારે છે, ફળ, પાંદડા તથા વાયુઓનો જ આહાર કરે છે, કામ ક્રોધ ત્યાગી, જીતેન્દ્રિય બની ચોમાસામાં પણ વગડામાં રહી ટાઢ તડકો સહન કરે છે, તો પણ હે ગરુડધ્વજ, તેઓ મારા અવિનાશી પદને પામતા નથી, પરંતુ જેઓ આ પુરુષોત્તમ માસની ભક્તિ કરશે, તેના પૂજા વ્રત કરશે, તેઓ તો માત્ર એક જ મહિનામાં ગઢપણ તથા મરણથી રહિત તે પરમપદને અનાયાસે પ્રાપ્ત કરશે। એવો મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ, મરણ, ભય, આધિ, વ્યાધિ તથા ગંડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો જ નથી। આવું વેદ વચન સત્ય છે। આથી આ મહિનાનો અધિપતિ હું થાઉં છું। આને હું જ પ્રતિષ્ઠા પમાડું છું અને આને પુરુષોત્તમ એવું મારું નામ પણ હું અર્પણ કરું છું। તેથી આ માસને પૂજનાર ભક્તોની ચિંતા રાત દિવસ મને જ રહેવાની। પુરુષોત્તમ માસના ભક્તોની સર્વ કામનાઓ હું જ પૂરી કરવાનો છું। હે વિષ્ણુ, મારા પોતાના આરાધન કરતાં મારા ભક્તોનું આરાધન મને વધારે પ્રિય છે। અતિશય મૂઢ જેવા જે લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, દાન આદિ નહીં કરે, સત્કર્મો તથા સ્નાનથી રહિત રહેશે અને દીવો તથા તીર્થો, બ્રાહ્મણોનો દ્વેષ કરશે, તે દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્ય ઉપર જીવનારા થશે। જેમ સસલાને શીંગડું કદી હોઈ શકે નહીં, તેમ તેઓએ સ્વપ્નમાં પણ કદી સુખ મળશે નહીં। જેઓ મને પ્રિય આ પુરુષોત્તમ માસને મળમાસ ગણી તેનો તિરસ્કાર કરશે અને ધર્મ આચરશે નહીં, તેઓ અધમ નરકવાસી બનશે અને કુંભીપાક નામના નરકમાં પડશે। ઉત્તમ ભાગ્યશાળી જે સ્ત્રીઓ પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન તથા પૂજન આદિ કરશે, તેઓને હું પોતે જ સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનારો થઈશ। પણ જેઓ પુરુષોત્તમ માસનો અનાદર કરશે, તેઓને સ્વામી સુખ
ભાઈ, પુત્ર તથા ધનનું સુખ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નહીં થાય. માટે બધા લોકોએ આ માસમાં સ્નાન, પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન દેવું. જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કરશે તે ધન તથા પુત્રોનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરશે. મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કર્યો છે. માટે હે લક્ષ્મીવર, તમે આ અધિક માસની ચિંતા છોડી દઈ આ પુરુષોત્તમ માસને સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠ ધામમાં જાઓ. શ્રી કૃષ્ણ ભગવાનનું એ રસિક વચન સાંભળી વિષ્ણુએ મેઘ જેવા ક્રાંતિવાળા શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને પછી અતિશય આનંદપૂર્વક એ પુરુષોત્તમ માસને સાથે લઈ જલ્દી ગરુડ પર બેસી પોતાના વૈકુંઠ ધામમાં તે પધાર્યા અને તે દિવસથી મણમાસ પવિત્ર પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો મળ માસને ઐશ્વર્યની પ્રાપ્તિ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. વનડિયાની વાર્તા. સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે. એનું નામ સોનબાઈ. આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી. 7 ભાઈની એકની એક બહેન એટલે લાડકી એવી કે એનો પડ્યો બોલ ઝીલે. ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે એટલે આખો દિવસ નવરીને નવરી. રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર સાંજ દેવ દર્શન જાય, દાન પુણ્ય કરે અને ભજન ભક્તિમાં લીન રહે. વ્રતય કરે અને ઉપવાસય કરે, કથા વાર્તાએ સાંભળીને ધર્મ ધ્યાનય કરે. એવામાં અધિક માસ આવ્યો, પાવન પુરુષોત્તમ માસ, જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર. 7 ભાભીઓએ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે. આમ કરતાં મહિનો પૂર્ણ થયો. એકમનો દિવસ આવ્યો. 7 ભાભીએ સોનબાઈને કહેવા લાગી કે નણંદબા રે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એને વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે. આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલે. ગુણ ગાવ તો એક મારા ભગવાનના, બીજા કોઈની કથાએ ન સાંભળું ને વાર્તાએ ન સાંભળું. મારે તો કંઈ પાપમાં પડવું નથી. ભાભીઓએ સોનબાઈને બહુ સમજાવે છે પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. આ તો વનડિયો દેવ, કોપે તો દાટ વારી દે અને રીજે તો રાજ આપી દે. કનડે તો એવો કનડે કે ભલભલા સીધા દોર થઈ જાય. વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય. દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યાં વનડિયો વેર વાળવા આવી ગયો. એને ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એણે રૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધર્યું. અબીલ છાંટ્યા, ગુલાલ છાંટ્યા, અત્તર છાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા. એવી સ્થિતિ ઊભી કરી દે છે કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય. સવાર પડતા જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતા જ એની આંખ તો ફાટી ગઈ. એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે જઈને બધી વાત કરી. પાપણના પલકારે આખાય ઘરમાં ખબર પડી ગઈ. સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા. આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. વાત લઈ જાય. સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાએ સોનબાઈના નામ પર થૂથું કરવા લાગ્યા. આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય. આમય બોલે ને તેમય બોલે. સતી સીતાને કલંક લગાડે. 7 વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી. વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરેવ્યું. આ તો આખા કુળનું નાક જાય એવી વાત. 7ની આંખમાં આગ વરસવા લાગી. ગયા બહેન પાસે અને ત્રાડ પાડી કે સાચું બોલી નાખ, કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ એનું, નહીંતર દળથી માથું જુદું થઈ જશે. બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એણે માથે હાથ મૂકીને કહ્યું,
મારા પ્રભુના સોગંદ સપને મેં પુરુષોનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું? સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો? ખાતરી કર્યા વગર બહેનની હત્યા કરીએ તો નરકે જવું પડે. પહેલાં વાતની ખાતરી તો કરવી જ. સાતેય ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડે તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું. મધરાત થઈ. સાતેય ભાઈઓ ઉઘાડે તલવારે આંટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડીયો ભમરનું રૂપ લઈને આવ્યો અને અબીલ ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતા જ સાતેય ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતા જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીંતર તલવારના એક ઘાયથી માથું જુદું થઈ જશે. આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે મારું નામ વનડિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે, શાસ્ત્રો મારો વાળ વાંકો ન કરી શકે. રીજું તો રાજ આપું અને ખીજાવ તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને સાતેય ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ, શું ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાવ? ત્યારે વનડિયો બોલ્યો કે એક ઉપાય છે. જો સોનબાઈ વાડને પાડું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિભારપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષમુક્ત થાય. હે વનડિયા દેવ, અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ગરણું કઈ રીતે બાંધવું? એનોય ઉપાય છે. વનડિયો બોલ્યો, નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવડાવ્યું છે. એના પર સુવર્ણ કળશ ચડાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચડાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીને સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચડાવશે એટલે તેના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલીમાં દૂર થશે. સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવી પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રાંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી. તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં રાજાએ રાજ જ્યોતિષને તેડાવ્યો અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચડાવવાનો છે તો એ માટે શું કરવું? એ કૃપા કરીને કહો. રાજ જ્યોતિષીએ શાસ્ત્રમાં ગ્રહ, નક્ષત્ર, તિથિ, વાર જોયા પછી કહ્યું, હે રાજન, કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચડે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાતણે ચારણીમાં નીણ સીંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચડી જાય. પણ હે રાજન, આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢીંઢોરો પીટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળશે. તાત્કાળ રાજાએ ઢીંઢોરો પીટાવ્યો. ઢીંઢોરો સાંભળીને બધા સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચડે તો આખા ગામમાં ફજેતી થાય. આ બાજુ સોનબાઈ સાથે ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચડાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા, પણ સોનબાઈ દ્રઢ રહી. બીજે દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વને પોલ ખુલ્લી થશે, એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈ ચારણી સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચારણીમાં જળ લઈ કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તાત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો. આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી.
વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કુડા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં, રીજે તે તું આપતો રાજ, બગાડેલા સુધારતો કાજ, તું ખીજાય તો વાળે દાંત, ચારે દિશાએ ગુંજે તારી હાક. તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણોના દાસ, પુણ્ય ફળ્યા ને પાતક તળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. જય વનડિયા દેવ.